ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓખા હરણ. ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ મહાકવિ પ્રેમાનંદ કૃત સંપૂર્ણ ઓખા હરણ. આપણે 1 થી 31 ભાગ કડવા સાંભળી લીધા છે અને આજે કડવા સાંભળીશું 32 થી 63. આ ઓખા હરણમાં 93 કડવા છે, જેને 3 દિવસ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે. આખા માસમાં ગમે ત્યારે આમ તો આ કડવા સાંભળી શકાય છે, આ ઓખા હરણ સાંભળી શકાય છે. આ કડવા સાંભળીને ઓખા હરણ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે ઓખા હરણ વાંચવાથી કે સાંભળવાથી મહારોગમાંથી મુક્તિ મળે છે. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્નમાંય નથી આવતા અને સુખી મન તન પામીને જીવનમાં લાભ જ લાભ થાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ ઓખા હરણ સાંભળવાનો મહિમા તો છે જ, પરંતુ સાથે સાથે ચૈત્ર માસમાં અલુણા વ્રત લેવાનો પણ મહિમા છે. ચાહે 1 દિવસ લઈએ કે 2 દિવસ કે 3 દિવસ કે 5 દિવસ કે આખો માસ, પણ ઘણા ભક્તો અલુણા વ્રત રાખે છે. એટલે કે મીઠું ન લેવાનું ઘણાને વ્રત હોય છે. મીઠું ન ખાવાનું પણ નિયમ લે છે, જેનાથી સારું આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ મિત્રો પાર્વતીજીનો જ્યારે ઓખાને શ્રાપ આપ્યો હતો ત્યારે આ કહ્યું હતું કે જે પણ ચૈત્ર માસમાં 1 દિવસ 3 દિવસ 5 દિવસ અથવા આખો મહિનો જે આ નિયમ લેશે મીઠું ન ખાવાનું, તેનું આરોગ્ય સારું પ્રદાન થશે અને અંતમાં શિવ શક્તિને પ્રાપ્ત થશે. આ મા પાર્વતીનું કથન છે. તો મિત્રો ઓખા હરણ આપણે 3 દિવસ સાંભળીશું. એમાં 3 ભાગ આપેલ છે. એમાં પ્રથમ ભાગ 1 થી 31 કડવા આપણે સાંભળ્યા. આજે આપણે ઓખા હરણ ભાગ 2 સાંભળીશું, જેમાં કડવા 32 થી 63 સાંભળવાના છે. તો આપણે મિત્રો આપણે સાંભળીએ મહાકવિ પ્રેમાનંદ કૃત ભાગ 2 કડવું 32મું. સહિયર શત્રુ સી થઈને લાગી, મેં સપનામાંથી જગાડી રે હો. ઉમૈયાનો વર આજ સફળ થયો ને, જપતા દાહડી દાહડી રે હો. અધવચ કુવામાં મુજને ઉતારી, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો. સહિયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો. છેતરી જાય છે દાહડી દાહડી રે હો સહિયર. ભૂંડી સહિયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગે પડ્યો વિજોગ. સપનમાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ. હું તો તમને પૂછું પંડિતો, એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળો ઓખા કરજોડ. એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા, તારી 2 પાંખો માંગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. 5 પ્યારી પંથ વેગળા, તારો પિયું કોણ જ દેશે. કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. લેખ 6ઠી તણા, તે મટી કયમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે ચતુરાય. મધ્ય નિશા સામે રે, માળિયામાં રોતી રાજકુમારી. ક્યાં ગયો રે બાઈ, મારવા સપનનો ભરતાર. મીંઢળ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું છે હાથ રે. પીયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી છે 9 સાથ. આજ વેરણ થઈ રે, બાઈ મારવા સપનમાં કેવી રાત. લાવ સખી વિખી પાઉં રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખા બાઈએ રૂપિયા વાળી વન. નાથ મેલી ગયા રે બાઈ, મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈને બાઈ મારા સપનાની કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ ત્યજીશ. કડવું 34મું.
ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવ રોય. સપને દીઠું જો નીપજે તો દુઃખ ના પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય. મને વાહલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાતરી જેણે આડા લખ્યા આંક. એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ. કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે તેની પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સહુને પહેલું. મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35મું. સપનું સાચું ન હોય સહિયર મારી, સપનું સાચું ન હોય. એક રંક હતો તે રાજા રાજ્ય પામ્યો સપનાંતરમાં મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વન મળે એક. સપનું સાચું ન હોય સહિયર મારી, સપનું સાચું ન હોય. એક નિર્ધન્યો તે ધન પામ્યો સપનાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે વણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. સપનું સાચું ન હોય સહિયર મારી, સપનું સાચું ન હોય. એક મૂર્ખ હતો સપનાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સપનું સાચું ન હોય મારી સહિયર, સપનું સાચું ન હોય. એક વાંજ્યો તે સપનાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોણ લાવે બાળ. સપનું ન સાચું હોય સહિયર મારી, સપનું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે સ્વર્ગ લોક લખાય રે. લખ્યા સ્વર્ગ લોકના રાય રે. સુર લોક લખ્યા ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વાહલો બોલાવે રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે. એ તો રાતે લોચન રોય રે. બાળ્યા આ તો નથી ગમતું રે. એણે રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વળીને લખાણ લાવીને કર્મા સાહીને રંગ ભેળીને પટ્ટ મેલીને હવે પાતાળ લોકમાં લખ્યા રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વારે. લખ્યા પાતાળ લોકના રાય. નાગ લોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, ત્રિશક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા. શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું એનું દર્પ રે. હું શું સપનાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે. લખનારા ચિત્રલેખાના તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલી આવર લખ્યું. મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખોરાસન લખ્યો ને બંગાળ લખ્યું ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગાંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિની ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સપનાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે. ખડિયામાં રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે. તેનું સપનું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો મુજને જોયાને કોડ. રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર. ન નાહ્યો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત. ગંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી રોજ નિત કરે વ્યવહાર.
એક નગર રહી માનવી કરે ઊભો ઊભો જુહાર. આજ રે સ્વપ્નામાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નામાં દીઠા હળદરજીના વીર રે, આજ રે સ્વપ્નામાં દીઠો સુંદર વર ભરથાર, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા શાહીને. હવે સોરઠ દેશ લેખાય રે લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજશી શમાણી. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર, કુતર્વમાં લખ્યા સાત્વિક લખ્યા, આધેવ લખ્યા અને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર, ઓખા આવીને જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાણી માળ્યા ઘરડાને માથે પાળ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખજો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા અને આ અતિ કાળા રે, તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી શાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે, એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, અને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એને મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સહુ કરતા કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે, એમ કહી અનિરુદ્ધ લખ્યા ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 39. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જેહ, પ્રેમ આણી ઓખા બાઈએ ઝૂંટવી લીધું તેહ, ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન, આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પર બોલી સજોડે છે, તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રમણનો ઘોડો રે. કડવું 40. આપો આણી એ વર મુને આપો આણી, નિકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપે હો આણી, મેં સ્વપ્નમાં દીઠો જે છોગાળો રે, તેની પાપણો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી, વર મુને આપો હો આણી, જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરા કૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને આપો હો આપો, વર મુને આણી રે, જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણે ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વર મુને આપો હો આણી, નહીતર કાઢું મારો પ્રાણ રે, એ વર મુને આપો હો આણી. વરની લટકતી ચાલ રે, મને પરણે ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને આપો આણી. રાજપિતાંબર પરિધાન છે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને હો આપો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જોઈ કોણે, તે વર મુને આપો આણી રે, કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોંકી માય રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તે વર મુને આપો હો આણી. કડવું 41. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરને કહે ચિત્રલેખા બાઈ, આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારમતી, કેમ જવાય મારી વતી, ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરી સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર,
નયણે નીરના ધારા વહે, કરજોડી કન્યા કહે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયર ને સહિયર વાલી છે, મેં જમણા હાથે ખાલી, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42. ચિત્રલેખા કહે, ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવાશ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્યા મારા કંથને તું, ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે, મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીરજ, સપનામાં પરણી ગયો મારી માડી જોયા વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો, જાણી રખે ઓઢતી ખાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું જ સપનામાં પરણી ગયો મારી માંડી જોયા ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગ સંચરી પહોંચી ગોમતી જ્યાય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો, વિહવળ થયું મન, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે, ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગ જાશે ચોંકી કરવા, તેને માર્ગ હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીવે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનુરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળિયો વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્કરને દાહડે જાય ફરવા, એક ઘડીવાર વેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહેને વાત, કોઈ દાહડો મુજને સંભાળ દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પ્રોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષ ધારી ધીર. હમણાં એને જો જગાડું, મારી કેડ કકડાઈ, માથે હિંડોળા લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળા લઈ જતા દીઠી નારદે તો ત્યાંય, હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશમાં માર્ગે જાય, 2 ઘડીમાં આવી પહોંચી સોનતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે, ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે, ચક્કરને ઉઠી જાને તારું ગામ, કાલે તારી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિરી માળિયામાંય. વાહ વાયાને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા આવી મંદિર માળિયામાંય,
ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પીઉને જગાડીએ, ભર નિંદ્રામાં ઉઠાડીએ, મન સંગાથે એવી બીજી એ બ્રહ્મ હત્યા તો શીદ લજીએ રે. ભરથાર પહેલા ભામિનીને જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સૂવે સજિયા માય, આંધળી ચાકરણ આવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને, આપ મતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે હે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીયું પોઢિયા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અને રંડા, કોઈ તેના ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહી, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાય રે. કડવું 45મું. મહાબળ્યો તે જાગ્યો, તેના બળનો નાવે પાર, હરુડ હાંક મારી કીધો છે હુંકાર રે. ધનક મનક ડાંકલા વાંગે ઠારો ઠાર, આ તો ન હોય રે મારા બાપનું ગામ. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા, તે હોય અપાર રે. ભૂત ભૈરવી જોગણી, અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની, છો કોણ છે બલાઈ રે. ચિત્રલેખા કહે છે, વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનની ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વરવાને અરથ હો, તમને લાવ્યા હો. નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાની રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા જાદવરાય. જુગતીથી દેખે તો આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે. ન અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે. અમે રમતા દહાડી શંખ શબ્દ સોહામણા રે. અમે રમતા દહાડિયા રે, ન હોય પુષ્પ કનકના ઢોલિયા રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણા રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિકા રે મુજને ભોળાવ્યો રે, આ ઊંચા માળ લોઢે ચડ્યા કમાડ રે. રત્નાગર સિંહ નથી ગાજતો, ચિત્રલેખા બોલી વળતી રે. તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, રે વાત રે, મૂછે ખાલી હાથ રે. જાણી જોઈને જાત ગાળીમાં કેમ બળીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તાણી રે. સનકસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે. એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પળ્યા રે. જાત ભાતની કોઈને પૂછી નહીં રે, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યા મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા માસી મારી માસી રે. કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણનો ચોર,
ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો ઉછેર્યો રે, સત્રાજીત તે કાજ રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીંછડી રે, લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે, કહો વાત વધારી કહીએ રે, નીકર નહીંથી છાના રહીએ રે, પૂછો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમૈયા સતી રે, હિમાચળની ભાણેજ રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન એનો વડવો બળી રાજન, એક સમય બળી સયે યજ્ઞ માંડ્યો રે, બળીરાય જગનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિકા રહો છો રે, કરમ હીણની કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોંપ્યો રે, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગ આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ, મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરો હાર, મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા, મળ્યા મને મેલશોમાં, સ્વપ્ને શીદ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યો બોલ, અમશું લડી, મારા વડવાની વાત, કાઢી જે વળી, ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી, વાણ ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું સહી, પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી, વાણ હવે વાર શેની, પરણવા મળ્યા માય રાજકુંવરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાઈ રે. ચિત્રલેખા પહેલું મંગળ વરસાય રે, પહેલે મંગળ શાંશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિક કાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજો મંગળ શાંશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ ગવાય રે, વર્તાય રે, ત્રીજે મંગળ શાના દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાઓ રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવે રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51મું. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી, વધે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામા ને સ્વામી. ચિત્રલેખા કહે શિર નામી બાઈ, તો કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન, વરકન્યા સુખે રહેજો બાઈ, મુજને જવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે કેમ બાઈ, જીવું તું જ પાંખે, આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું.
દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થાય છે મારા, મેં તો ચરણ સેવ્યા રે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે, સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર. તું જ અર્થ લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જારણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે ક્રીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીત બાંધેને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ્ય ભોજન કરે મન ફાવે. પહોંચ્યા ઓખાના અભિલાષા, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષો કાળના દન, મેહ ગાજે વરસે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુર. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટન ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કોને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યા મોહ્યા ભ્રટુકીને જોડ, મોહ્યા મોહ્યા તે મુખને મૂળ. મોહ્યા મોહ્યા છે ટીલડી વડે, મોહ્યા મોહ્યા કેશની લટે. મોહ્યા ઘૂઘરીના ગમકે, મોહ્યા ઝાંઝરને જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણુ સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ન ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે છે નમતી. નારી નારી મુખે ઓચરતા, હીડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યું ઘણું રે. એટલે આવ્યા અશ્વિન માસ, એક સમે સહિયર આવી શરદ પૂનમની રાત. માણેક કોઠારી પૂર્ણિમા, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદમાં કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આંખલડી રે, ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાંગતી રે, થયા છે નખપાત. અધર્મમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યા રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે બાણ કોપ્યો ઘણો રે. મંત્રી સાંભળી સાચી વાત, શિવે કહ્યું તે થયું રે. તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે. રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં, તમે તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યાને સાથે ડાહ્યા જન. ઓખાજી મળ્યા રે, હેઠે રહીએ કહે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી ધ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે,
પડી પેટડી આમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી ઝંઝાળ. રખે તમે બોલ તારે નાથજી દેશો ના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદળી કેરે વર્ણ, કસ્યા વિનારે કંજુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કૂરીને રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચ તીરે કરતી મુખડા કેરે લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગંઠસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, સણઘટ તાણ તીરે બોલી ઓખા ભાતી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આ કળી રે દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યા રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કન્યાએ ક્રોધ કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ શાન કન્યા. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશ જીભલડી છેદને કન્યા. હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમખો ભાંડ, એવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે છે ને બ્રહ્માંડ. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કન્યાએ ક્રોધ જણાવ્યો કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. કન્યાએ ક્રોધ જણાવ્યો રે હોંકાટ્યો પ્રધાન, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ. કન્યાએ ક્રોધ જણાવ્યો કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગાડ્યા નિશાન માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, દાસને આપી આગના સ્તંભ કરોને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાશે સ્વામીન. કન્યાએ ક્રોધ જણાવ્યો હાંકોટ્યો પ્રધાન, હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાડીઓ કંપી નગરી બદ્ધ. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દે સહી. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી, માંડી જુઓ જુદ્ધને હવડા જાઓ કહી. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, આશો ઉધમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, નાથ કહે શુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. કન્યાએ ક્રોધ જણાવ્યો હોંકાટ્યો પ્રધાન, જય બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, જે બેઠા કાનકુંવર ઓખા ઉછાંગે લીધી રે. કડવું 54. જોડી જુવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનુરુદ્ધ ખોળેજી. કઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુપટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને જ છે બેઠા નિર્લજ નરનારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોઈ,
પ્રધાન કહે, એ પુરુષ મોટો કારણ દિશે કોઈ, અંબુજ વર્ણી આંખલડીને ભ્રકુટી રહી ખમખમી. રામ રોમવાળી વાંકી વળી વઢ્યો રમ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ. અહો વ્યાભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ઘણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરખી રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આળ, તે રાજકુમારીની સંગે તું ચઢીને બેઠો માણ. સાચું કહે જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાગ છે કેમ સેવ્યો ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યા, સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે, અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જ માત્ર, કોનો બાળ કોણો કીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો તેણે બાણા રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55મું. કામિનીને જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આશુ કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ વળશો રે મારા પાતાળિયા ભરથાર, વાલા કેમ અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષ બાણ. એ તો પાપી કોપ્યો તે લેશે તમારા પ્રાણ. વાલા આછી પાળી ધીએ જબોળી, માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. વાલા આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુધાર. વળી બેસે ઊંઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાએ જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ વાલ. કડવું 56મું. ઘેલી નારી કાલા વેલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગર લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢવું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સાંભળ્યો માળ્યા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યા કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધ ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધા સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનુરુદ્ધભાઈ, ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરનો કાળ, અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કંઈ એક, જોધા જાજા શોર કરે છે ત્યાં સૌ કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એક કંઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે અણે સર્વરનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે ઝીણી વાર, તે રણકારા કરતી આણી તેણે કર્યો ઘણા સંહાર. અનિરુદ્ધ કેરો મારતે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વ કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કા થાઓ રાગ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાગ.
અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ, જોતા સહુ નાશ થાય રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય, બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ, જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માં ઊંચા અવાજે, જોધા આવ્યા જોરમાં તે કરતા મારો 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળ તણો નહીં પાર, કોઈક એકને 2 જોજન ઊંચા છે કહેવાય, કાને માથે સિંગડા લોચન ઉદર સમાય, ખડક ખાંડા તંબુર ફળસી ગોળા, હાથે નાળ તોપ કવચ રણ ભલા, બરછી મુદગરને ભીંડી માળ, સાંગ ગેડી ગુપ્તી ગદાને જળકળી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતો મારો વાર, કંઈક કચ્ચર ઘાણ થયાને કોઈકના કકડાયા કુંભસ્થળ, ફાટી ગયાને પડ્યા તે પૃથ્વી માય, અનિરુદ્ધને પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ, પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ, કોઈ જોધાને ઝીંકી નાખ્યા ઝાલ્યા વળતી કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાણ બહુ થાય, લાખ ચકચૂર કરીને ગયો મળ્યા માય, નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો, કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારું રાજ, મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભાળ્યું, કૌભાંડને ચડ્યો કાળ, મતવાલો મહાલે માળમાં જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કૌભાંડ હવે શું, મારો લાગ્યો ભારે ભૂપાળમાં, મતવાલો મહાલે માળમાં જઈ યોદ્ધાએ સભામાં સાંભળ્યું, સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુબળ દીઠું બાળમાં, રે 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં, મતવાલો મહાલે માળમાં કહો પ્રધાન હવે શી વેલ થશે, બાણ પડ્યા ઝંઝાળ રે, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળ રે, મતવાલો મહાલે માળમાં વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધઝાળ મારે, બાળકને બકરી સાને ધરો, જણાય સિંહની ફાળ મારે, મતવાલો માળ મારે, બાળકને જે બાંધી લાવે તેનું વધાવું રતન ભરી થાળી રે, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં રે, મતવાલે મહાલે માળ મારે. કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોંગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ, અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધા મહા ઉત્પાત, પૂર્વ મેં તને પીછમ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો 10 સ્કંધ, અહંકાર ચંદ્રમાએ કર્યા તેને રોહિણી શું સંજોગ, 26 નારી પરવહી માટે ભોગવ્યો ક્ષય રોગ, એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ, અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ નકી જેરાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરો બોલ્યું તારું નામ, રાય પહેલા મેં તને પીંછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે એ વિલોકતમાં ઉદય પામ્યો અસ્ત, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક તરણાવત તુજને તકર્યો, એ છોકરાએ વાળ્યો છે વચન, એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ,
શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. શોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર. તું મારો વડો બાંધો, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેરી ઠામ. વચન શીશ ચડાવીને ઉઠ્યા તેણે કીધો સૌ શણગાર. સૈન્યા સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટા ગાજગીર વર સરખો મદ ગળતી કહેવાય. હીરા માણેક રત્નજડિત અંબાડી તેની જ્યોત રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખોર્યો કે કાણ. મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગમતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થતા અવસાર. શ્રીહલ દ્વીપના હસ્તી મોટા તેને ઝડ્યા માણેક અપાર. મેઘાંડંબર છત્રી ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે શરણાયોના સૂર. સૈન્ય સઘળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોવાળ કવચ ભાલા કરતા મારો વાર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાઘે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરું મારું જેમ કૃષ્ણએ માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લાવું હુંકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે બલિયા. શું વળતા બીજે એ ઘણાને તમો એક તાતે મોકલ્યા. જોધા અનેક દૈત્યને વાહન તમો પગપાળા. એ કઠણ તમો સુમાળા. એને ટોપ કવચને બખ્તર. તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા. પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા. તમો સૂકો મળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો સ્વામી, પછી અસુરોને ભેદો. તમારી દેહને દેખીને હું તો મોહું. નેત્ર યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોંકારા. પ્રભુ પણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી. દૈત્યે માળ્યું લીંધું વીટી. ઘણો ક્રોધી વિરોધ છે બાણ. હાકે ઇન્દ્ર જાય આસમાન. જન સ્તંભે તાતની હાકે. બાણે સૈન્ય ચઢાવ્યું જોકે. જેને નામે તે મેરું હાલે. ચક્રધારી સરખાનું નવ ચાલે. છત્રી સાથ રહે છે બીતો. તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી. શેષ ધાઓ છો મૂછો જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ. નાસી પેઠોનો કિયો ઠામ. હવે જીતવા છૂંટવું નહીં. સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય. ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાંગે કુળમાં. જેમ શશીને લાંછન મુખમાં. મહુવત વાંજે મણિધર ડોલે. ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી તે દા ફાળ. ન ઉછળે તો જાણવા શિયાળ. મંત્રી શોભે દેખીને ન શોભે તો વ્યંઢળ જાણ. હાકે વાઘ ન માંડે કાન. તો જણાવો નિશ્ચેત શ્વાન. ઘરમાં જોધા રહે તો પેસી. તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી. ગાજોને ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો. જેથી કપીને પેઠ પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં. તેમ અનુરુદ્ધ લીંધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું. બહુ સિંહમાં બગલું પશુ. જો મુંગટ મંત્રીને ચરણ ધરે તો મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનુરુદ્ધ ધાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડા મુગદલ. તેમ વિષ્ણુ નાખે ભૂંગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા. એક વારે બહુ છૂટ્યા. આયુધ તારા રહી છ વર્ષી. છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા. વર્ષે ભીંડી માળાને ગોળા. બોલે દુદંભીના ગડગડાટ. થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તીને પાડે સુસવાટ. રથ ચક્ર વાજે ગડગડાટ. હોય હૈયાના ઘણા હણહણાટ. દેખી દોહલાનો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચાટ. પછી દાનવનો વાળ્યો દાટ. અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીંક્યા ઝાલી કેશ. કોઈને ઉગાડ્યા પગની ઠેસ. કોઈને હાણ્યા ભોગળને ભડાકે. કોઈનો મોર ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોમચ. કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા સારી. સૈન્ય કયું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે બળ.
દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધનું દિલે, પોતાના વસ્ત્રમાં આંખો ઝીલે. ભડ ગાંજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ કે એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સાંજ્યા કવચ અયુધને ટોપ. વાગી હાંકને સડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત જોડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 49. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી એવા બળિયા સાથે બાથ કેમ ભીડો. જાદવજી સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે. જાદવજી એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતે રે. જાદવજી એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે. જાદવજી ઓ ગજ આવે બળવંત, દત્ત કેમ શેષો રે. જાદવજી અસુર અવરણ ધાય તણાય જાશો રે. જાદવજી એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે. જાદવજી એકલડા રે આશરો સાનો માનો પ્રતિબોધ રે. જાદવજી ધીરા થાઓ ને ન ધાવો, વાઢો તો ફાંસુ રે. જાદવજી મારી ફરતે જમણી આંખ વરસે છે આંસુ રે. જાદવજી મને દિવસ લાગે છે ઝાંખો, ભોગળ હેઠી નાખો રે. જાદવજી હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે. જાદવજી તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુદ રે. જાદવજી પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે. જાદવજી ઘેલી દેશે રે તરુણી આ સી ટેવ રે. રાણીજી અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે. રાણીજી આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે. રાણીજી એના છેંદુ હાથ 1000 દણ સહાર દૈત્યનું રે. રાણીજી અનુરુદ્ધ રણ થકી ઓસરે રે, તો લાજે શ્રી ગોપાળ રે. રણજી અંત આપણો રે આવ્યો, હવે આવે નાઠે આળ રે. રાણીજી નાઠે આવે આળ, નવ કીજે આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યા સાદ રે. કડવું 60. ઓખા કરતી કંથનને સાદ રે. હઠીલા રાણા ઓ સારું ઉન્માદ હો. હઠીલા રાણા હું તો લાગુ તમારે પાય હો. હઠીલા રાણા આવી બેસો માળ્યા માય હો. હઠીલા રાણા હું તો બાણને કરું પ્રણામ હો. હઠીલા રાણા છે કાલાવાલાનું કામ હો. હઠીલા રાણા એ તો બળિયા સાથે બાથ હો. હઠીલા રાણા તે તો જોઈને ભરીએ નાથ હો. હઠીલા રાણા એ તો તરુ સાગર નીર હો. હઠીલા રાણા બળે પામીએ ન પેલે તીર હો. હઠીલા રાણા મને થાય છે માઠા સુકન હો. હઠીલા રાણા મારું ફરકે છે જમણું લોચન હો. હઠીલા રાણા મારા મોતીના તૂટ્યો હાર હો. હઠીલા રાણા ડાબે નેત્ર વહે જળધાર હો. હઠીલા રાણા દિશે ગગનને ઝાંખો બાણ હો. હઠીલા રાણા દિશે નગરી તો ઉજ્જળ રાન હો. હઠીલા રાણા રૂવે વાયસ ગાયને સ્વાન હો. હઠીલા રાણા એવા સુકન માઠા થાય હો. હઠીલા રાણા ધ્રુજતી દેખું ધરણ હો. હઠીલા રાણા એ તો સાગરે શોરણિત વરણ હો. હઠીલા રાણા આવ્યા અગણિત અવસાર હો. હઠીલા રાણા માહુ માહે થાય છે હાહાકાર હો. હઠીલા રાણા ઓ દુદુંભી વાગ્યા ધા ઘાય હો. હઠીલા રાણા એ તો સૈન્ય તમ પર થાય હો. હઠીલા રાણા ઓ આવ્યું દળ વાદળ હો. હઠીલા રાણા ઓ ઝળકે ભાલાના ફળ હો. હઠીલા રાણા પાખર બખ્તર પહેર્યો ટોપ હો. હઠીલા રાણા દૈત્ય ભરાયા આવે કોપ હો. હઠીલા રાણા આવા વાજે ઘુઘરમાળ હો. હઠીલા રાણા અશ્વદેત આવે ફાળ હો. હઠીલા રાણા એ તો શૂરવીર મહાકાળ હો. હઠીલા રાણા હવે થાશે કોણ હાલ હે. હઠીલા રાણા નાથ જુઓ વિચારી મન હો. હઠીલા રાણા જુદ્ધ રહેવા દો રાજન હો. હઠીલા રાણા જો લોપો મારી વાત હો. હઠીલા રાણા તમને માત પિતાના આણ હો. હઠીલા રાણા આવ્યો બાણ તે પ્રલય કાળ હો. હઠીલા રાણા મેઘાંડંબર છત્ર વિશાળ હો. હઠીલા રાણા મેઘાંડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બદ્ધ રે. અગણિત અવસર આવ્યા તેણે મીટી લીધો રે. કડવું 61. આવી સેને અસુરને અનિરુદ્ધ લીધો રે ઘેરી. કાનકુંવરને મધ્યે લાવી વીંટી વાળ્યા ચોફરે. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની. રીપુના દૈત્યના જુહે માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું જો ભોગાળ ધરી ફોગટ. વેરી વાયસ કોટે મળ્યા હવે કેમ જીપશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ઘાત. મીટો ચૌદશી સહુ મળીને પૂછું તેને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોધા સર્વ હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે આતી ઘણો સૈન્ય બિહામણી.
પવને વેગી પાખરીએ તે રહ્યા હે હણહણી, આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકો મળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલા દૈત્ય મુવા તેને દયા નહીં લવશે, કાચી વહીમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ, 4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું લેશ, વહી આ જોધા પ્યુને મારશે દેવડા જેવું નહીં, અભર્ગ તમારો એકલો તેને મીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર કષ્ટ નિવારણ, કૃષ્ણાજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીને નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પ્રલાણ પ્રભુજી પુત્રની કરવા, પક્ષ ભગવાનને ભજતી ભામિની ભરથાર છે, રીપુ મધ્ય મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવી અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી દળ, વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર, વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ, ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન અનંગ અભરક, એમ મીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ સસરાની સરખી ભ્રુકુટી, નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વઢતો નથી, બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમા ને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી, ચક્ષ વપુ શોભાવે ભુજ ભાલાને કેશ રૂપનું છે, જેમ વૃક્ષ આ સામે કોવાળને અથવા ભોંગળ રે કરધારી, અરે ટાળું રીંપું સંસારના ઉતારું એનો ભાર, શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે, પિંડ લેવા કાઢે છે, હાથ કષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિવસે મેંખરિયા રે, ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલ બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ, બળીસૂત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિંધીએ દઉં, કન્યાદાન સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંબટ નથી લાજતો મીટ્યો હણવા સર્વે, કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિરલજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી, અજ અમસ્યો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ શિર રહે તુજ બાળક રહે વિશ્વાસઘાતે, કોણ કુળમાં વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યા, કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યા હવે પૂછાયું શું કામ, પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યા હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યા મારું નામ છે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય, બાણાસુર સામે જોઈને કૌભાંડ વળતું ભાંખે, ચોરી કરી કન્યાને વર્યો ને તે કોણ વૈષ્ણવ પાખે, પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠું ઘર, ઢીસે ડોંકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે માથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને 9 માએ શૂર ચઢી, આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ છાંય લીધો આભલિયામાં બાણ, થયું કટક દળ ભેળા ભેળ જેમ કોપે કો વાડે કેળ, આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન મળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર ભૂંગળ પડી, ભાંગ્યો રથ કકડી, રાયની ગઈ છે શુદ્ધ ને શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભૂંગળ આવશે જાણું છું ને જીવડો જશે. પ્રધાન કહે છે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એનો બાંધશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછા ફર્યા, તે ઉપર મળીએ સંચર્યા, અનિરુદ્ધે વિચાર વાત હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે 2 જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો, લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યા, લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યા, અનિરુદ્ધને લઈને સંચર્યા,
મારતા કુંવરને લઈને જાય, ઓખા રૂએ માળિયા માય. કડવું 63મું. મધુરને સાદને રે હો, આખા રૂવે માળીએ રે હો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારી થકી નવ ખમાય. હમણાં કોઈએ કહેશે રે, હે પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ. શે નથી મારતો પાપી બાપ, માથેથી આભ તૂટે રે હો. પડજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાય, એવા મારા તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણમાં વેશમાં. મિત્રો ઓખાહરણ ભાગ મિત્રો ઓખાહરણ ભાગ 32 થી 63 આપણે સાંભળ્યું. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આગળનો 3જો ભાગ કડવા સાંભળવા માટે તમે તૈયાર રહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.